એક મારી સધી માતાના રાવણે સૌને રોમણે ભાઈ એ સભાના મોને ભયો સભાવાળો ગમો ગમાતી મારા મોતિયોથી આવેલા મોગા મહેમાનો એ ગોમો ગોમના મારા મોતિયોથી મોગા મહેમાનો સભાવાળો વેળાએ કદાચ આ ગાદી આજની પડે આજની વેળાએ મોય અગ્રા ભવાની તપસે હીરા જેઠાની માતા ધોણવા આવી ભાઈ ગોમો ગોમના મારા મોતિયોથી મોગા મહેમાન જે મારી બેન કુવાસી આવી છે ભાઈ જી કદાચ વિશ્વાસ એટલા ઉધી આવ્યું છે પ્રજાપતિઓ તમારા નિહળે માતા ધોવાયા બરોબર વેળાએ મારા બ્રહ્મોની જડેશ્વર સધીના રોમ કીધા છે બાવળિયા શંકરભાઈ સગનભાઈ બાબુભાઈ ઈશ્વરભાઈ ચારે ભાઈ ભેળા થઈ બ્રહ્મણીનું શેમકરીનું ઠાકર ગોગાનું અને હડુમનનું નાના ગોગાનું આદર્યું વિશે ભાઈ અને પેલો બરોબર રામદેવ બરોબર વેળાએ મારો રોમ કીધો વેળાએ ગાદીએ ધોણવા આવ્યું ભાઈ આ ફૂલ વેર્યો છે આ કાલ કરમાઈ જશે ઘર ધણીઓ પણ કદાચ વેરેલો હિસાબ દેવા આવો વેળાએ કદાચ ધોણવા આવી પણ સભાવાળો આ ગાદી આવ્યું જે મારી કુવાસી બોલાઈ છે જે ભાવથી તમે એટલું આદર્યું છે આજ તો લાખોના ખર્ચો કર્યો હોય સભાવાળો આ ગાદીએ ધોણવા આવ્યું ભાઈ ઈશ્વરભાઈ શંકરભાઈ દિનેશ રમેશ સભાવાળો હિતેશ જે કદાચ વેળાએ આ ગાદી મારો ભગવાન કહેતો હશે ભાઈ શંકરભાઈ તમારી મારી શરત હતી સગનભાઈ કે મુહૂર્ત થાય મંદિરનું બ્રહ્મણી માતાનું તમારી કુળદેવી માતા તમારી કુળદેવીનું મુહૂર્ત થાય સભાવાળો અને કદાચ મુહૂર્ત કરવા આવો એ ટાઈમે એ વેળાએ એ જ વેળાએ સભાવાળો મુહૂર્ત કર્યા પછી તમને કે નોણું મળે અને નોણું મળે 11 જ મળે વધારે મળે તો તમારા કિસ્મત 11 રૂપિયા મળે સભાવાળો બાવળે 11 જ રૂપિયા મળે તો માનવાનું કે 11 જ રૂપિયા મળે તો માનવાનું તમે આખી મુહૂર્ત કર્યું મારો ભૂવો ઘરે જો સભાવાળો તમે જે જગ્યાએ મુહૂર્ત કર્યું તો તમે ફર્યા હતા એ જગ્યાએ સભાવાળો તમે ફરતા હતા માથે પણ નતો મળ્યો જે જગ્યાએ મુહૂર્ત થયું સભાવાળો એ જગ્યાથી 11 રૂપિયા મેળવી આલ્યા સભાવાળો આવી નિશાણા લીધી પછી આવું કીધું તો કે તમારો ગોગો તમારો કુળનો એ પણ સભાવાળો ઓટો મારવા આવશે આયો તો બાકી આ ફૂલ એમને વેરાતો મહેનત કેટલી કરતી હોય તો મારો રોમ જોણે એવું સધી કરતી હોય મારા બ્રહ્મણીના ભગવાન કરતા હશે જ આ મનખો એટલો ફૂલ વેરતો હશે આ ચાર ભાઈઓ નેતા આવ્યો છે કોક મારા ઉપર વિશ્વાસ બાકી સભાવાળો ઘણી જગ્યાએ આવું થતું હતું સગનભાઈ ભુવા કહેતા કે 4 ભાઈ હંપીને લઈને આવજો તો તમારો વ્યવહાર કરું પણ શંકરભાઈ એ દાડો તમે આયા તે દાડો એમ તમારા 4 ભાઈને હું ભેળા કરીને બેવડાવું તે દાડો સભાવાળો રમેલ કરી હતી ગોગાની કોતરની બરોબર એ ખમા કેતી છે એ દાડો એમ બોલી હતી કે સભાવાળો તમારો ભાઈઓનું ફાયદેલું હોય સભાવાળો ભાઈઓનો હંપલાવું
જગત દુનિયાનો હંપ હોય કે ન હોય પણ ભાઈઓ હંપ રાખજો. સભાવાળો દુનિયા જગત વગર ધકે જશે પણ તમારા ભાઈ હોય એ ભેળા જોશે. તો સભાવાળું કતરા રાજી થઈને બેવડાયા ભેળા એ તો ઉજવણું. સભાવાળું કોઈ દાડો કોઈને કહેવાય નહીં કે તમે ભેળા બેજો કે નહીં બેજો. શંકરભાઈ તમને કહેવા દીધું હોય તો કહેજો કે તમે બોલાવજો. હું માતા દિનેશભાઈ એમ બોલી હતી કે સભાવાળું તમારા ભાઈને બેવડાવવા મારે ભેળા બેવડાવવા. સભાવાળું પ્રજાપતિઓ તરા એથી ફૂલ વેરાતો હશે બાકી વેરાવો તો ઘણો નહીં. મારી ગોદરે ઉભેલી ગાયો હોમો 24 કલાક લમણો રાખતી આવે ને આવે ગાદી તબાડતી આયુષ 12 મહિને હડતામ તો ઓટો માર્યો છે બાકી જગત દુનિયા કેટલી ફરીશું ઈ તો મારો રોમ જોણે બાવળિયા. જગત દુનિયા તો કેટલી જોણી છે બાવળો કે હડતામ નરેશ ભુવાની માતા જોરાવર આવે જગતમાં તો થાતી થાતી આ તો ખાલી 12 મહિને ખાલી હડતામ ઓટો માર્યો ને કેટલી રમે. કેટલો દુખિયા હતા ને કેટલો સુખિયા કરે એ મારો રોમ જોણે. જેને વાપરવું હોય અને જેને વાપરવાની ભાવના હોય એના જ ઘેર આવીને 25 મહેમાન બેન એના જ ઘેર સભાવાળું પેઢીનું પૂન હોય એના જ ઘેર વપરાય બાકી સભાવાળું. અને હું તો જાહેર કહું કે તાંત્રિક ટાળા અને શ્રદ્ધા માનતી નથી. સભાવાળો રૂપિયા લૂંટી અને મને લૂંટતા આવડતું નથી કે ટાળા કાઢતો મને આવડતું નથી. સભાવાળો હું તો સભાવાળો દેવ ને રીણા મનોમણા હોય સભાવાળો મનોમણા ન થતા હોય જિંદગીમાં કદાચ દેવને અને મોહણોને સભાવાળો રીણો પડી જવું હોય સભાવાળો ગમે તે બની જવું હોય એનો સુધારો કરો ને એ જગ્યાએ મારી કુવાસી એ જગ્યાએ મનખો જેમાડી અને એ જગ્યાએ સભાવાળો ગોદરાની ગાયો ન લાવવું. પણ સભાવાળો આ જગ્યાથી આની એ જગ્યાએ જૂનો પાટ હતો જૂનું ઘર છે. સભાવાળો આની એ જગ્યાએ વેવડાવાય જે જગ્યાએ તમારી બ્રહ્મણી જોના હસ્તકમાં બેઠી હતી એ જગ્યાએ જ બેવડાવા આવ્યું. એ જગ્યાએ જ પ્રજાપતિઓ ખમા કેવા આવ્યું. સભાવાળો જેની જગ્યાએ બેઠી હતી તમારી માતા જે જગ્યાએ બેઠી હતી જે જગ્યાએ જૂનો પાટ હતો સભાવાળો એરિયો પાટ સભાવાળો આટલા દિવસથી તમને ખબર નતો ને આનું કર્યો ત્યારે તમને જૂનો પાટ મળ્યો. ઘરની સભાઈ તો 12 મહિના આવતા એટલે કરે તમને પાટ નતો મળતો. જૂનો જે જગ્યાએ પાટ ઉપર દીવો થતો હતો બાબુભાઈ એ પાટ તો તમે તરાઈ ન શકો ચોથી પાછો લઈને આવી મારો ભગવાન જોને. તમે સભાવાળો ડેલી સફાઈ કરતા હતા આ જગ્યાએ અને ડેલી સભાવાળો તમે કરતા હતા. જે તમારો જૂનો પાટ હતો તમને ખબર નતો કે ચો પડ્યો હતો. સભાવાળો એરિયો તમારો જૂનો પાડ સભાવાળો મોણો એ તો તરાઈ ન છો તો એને પાછો સભાવાળો આ જગ્યાએ લાવ્યો છે તો કોક તો સભાવાળો બળથી ધૂણતી સત વગર ધૂણતી નથી. સત વગરનું હેડતું નથી સભાવાળું. સત વગરનું સભાવાળું ઘણા ઘણું 6 મહિના 12 મહિના ટકે પણ હું તો ટકાવતી આવી ને આવીને આવી ગાદી જોમાડતી આવી. કોઈને કહેવા જતી નથી કે તમે મને એમ કરજો. સભાવાળો કોઈ જગ્યાએ ન બેતું હોય કોઈ ભેળા ન બેતા હોય કોઈ કોઈનું ન થતું હોય જેનું કુટુંબ ન હોય કોઈ ન હોય એની હું માતા. બાકી આ ધોણવા વાળા ભાઈના ઘેર ઘણા વખાવ ભોગવ્યા હતા દુનિયાના. સભાવાળો દુઃખ વેઠ્યા બાકી ન તોરાશ્યું એ દાડો સદૈવ ને હાથ પકડ્યા હતા સભાવાળો. પણ જગતમાં સભાવાળું કદાચ ધોણવા ગાદી આવ્યું ઘર ધણ્ય તમને બોલી એવા 3 વર્તન મેં પૂરો કર્યા કે ભાઈ પેલો પાડ તો પૂર્ણિમ જતો પણ પાછો લાવીને દીધો હોય. તમને એવું નહીં કીધું કે તે લેવા જાજો. પછી તમને એમ બોલી હતી કે 11 મળશે તો 11 જ 12 નહીં આલ્યા. સભાવાળો પછી ગોગાનું કીધું તું તો ગોગો આવ્યો તો ઈશ્વરભાઈ તમને એવું કીધું તું આ જગ્યાએ કીધું તું મારી ગાદીએ ધોણીને એમ કીધું તું કે 3 દાડે તમારા ઘેર સભાવાળો ઓટો મારવા આવું તો જ મનવાનું મારું ગોગાનું. 3 દાડા બન્યા હતા સભાવાળો તમારી વોશરીમ સીધો હાફ આવ્યો હતો. પણ સભાના મોનવીઓ ઢોલી
હિતેશ મારો ભગવાન તમારા સદાય વાદ બન કોઈ દાડો ને થવા દે મારી માતાની આશીષ રાહુલ ભાઈ બ્રહ્માણી સ્ટુડિયાના તમારી કુળદેવી હાચવજો સદાય નો મરે છે આવો મારા માતાના આશીષ જે કદાચ નાથ પરનાથ નું મોનવી આ મેળે મળ્યું છે ગોમો ગોમથી મોનવી મેમોન મારા દેવ પાછળ ઉજાગરો કર્યો છે એનો બદલો સ્વભાવવાળો મારો ભગવાને આલશે ગાદી તો પટેલો સ્વભાવવાળો પ્રજાપતિઓ નાથ પરનાથ જે મોનવી આવ્યું છે ગોમનું હશે પરનાથનું હશે પરગોમનું હશે એને મારો રોમ લાજ રાખશે હું તો જગ જાહેર કહું કે તમારા ઘેર બેઠી તમારી કુળની માતા એનો દીવો કોઈ દાડો બંધ થવા દેતા એના દીવાને હાચવજો હવે સ્વભાવવાળો તમારું મા બાપ હોય તમારા કુળમાં જે મા બાપ હોય એને સ્વભાવવાળો મોનજો હવે સ્વભાવવાળો બને એવું ધર્મ કરજો બાકી જગત દુનિયા જે જગ્યાએ સ્વભાવવાળો રાત દાડો ઉડી જતા એ વખત નતા મળતા જેનું દુઆખોનું બંધ ન થતું હોય સ્વભાવવાળો મરેલા આવે મારતરા ગાદીએ શું કરવા મોટો થવું પડે સત હોય તો સ્વભાવવાળો કોઈ દાડો સોનો રહેતો નથી માણસ હવે તમે ચયો લઈને જાઓ તો કે ભુવાભાઈ લઈને જા અમારે જે વિશ્વાસ છે તેઓ લઈને જા તો કેવો લઈને આવ્યા તો મરેલો લઈને આવ્યા તર હું એમ બોલી દઈશ ભાવાળો કે 15 મિનિટ મારી ભાઈ અને 20 મિનિટ થાય તમારે આ માણસ ઉભો થાય તો તમારા કિસ્મત આજ દિવસ સુધી ભાવાળો મરેલો મળદ માસુમ ભાઈ તમે આવો એટલે તમને દેવને મરેલો મળદ ઉભો વિક્રમ કર્યો તો કે નતું કર્યો તો બાકી ભાવાળો હું તો યતની માતાઓ ભાઈ તમારા બરોબર વેળાએ બ્રહ્મોની માતા ખમા કીધી છે ખમા કેવરાવા આવ્યું છે ભાવાળું કોઈ દાડો આ ખમામ ખોટ નહીં આવે તો એટલું હું માતા બોલું શંકરભાઈ બાબુભાઈ બરોબર મારા દેવના દીવા કહેતા હશે આ દિવસ સુધી તમે ગમે એટલી ભૂલ કરી છે એને ભાવાળો એનું સુધારીને જવું નવેસર તમે ભૂલ કરશો એ તમારું નવું પત્તું થશે ભણે કેટલું તમારે જોઈએ છે તો હું જાણું છું ભાઈ કેટલું તમોને આલવું છે તો મારા સધીના રોમ જાણતા છે ભાઈ હિતેશભાઈ પાવડિયા ઢોલી વગાડજે નરેશની માતા પછી ભાવાળું જેનું કોઈ હાથ ન પકડતું હોય મને હળતાની સધીની યાદ કરી હોય કદાચ હાથ ન પકડવું તો દુનિયા મારું નામ માતા ન કહેવાય ભાઈ જીવોના રમેલો તે 1 મહિનો થયો જગ જાહેર એમ બોલી હતી પરેશ મિસ્ત્રી કે 2023 ની સાલે અડતી હતી 2024 માં આવું બોલતી હતી
કે 2024 આવશે, 2023 માં ધોણો 2024 ની સાલ આવે, ચોક ધરતીના હિલા આવશે, ચોક ધરતી હલશે હલશે ને હલશે. જગ જાહેર એમ બોલી હતી કે શૂટિંગ વાળા બરોબર કે શૂટિંગ કરજે, અને 2000 વાળું તેવી હેડે 24 ની સાલ બે અને ધરતીના ચોક હિલા આવશે. આયા તા કે નતા આયા? સભાવાળો વાવ પંથકમાં સભાવાળો ધરતીનો હેલો આવ્યો તો એટલો હું માતા કહું. જેણે જેણે જોણ્યું છે, જેણે જેણે હોબળ્યું છે, હાલે એના વિડિયા ફરી જાય અને હોબળવા વાળા એ છે કે માતા હું બોલી હતી. હું તો જગ જાહેર બોલું, નાગમ બોલનાર માતા હોય. સભાવાળો નોના બાળમાં રોગ આવશે એટલું જગ જાહેર બોલું. નોના બાળમાં બરોબર શૂટિંગ વાળા શૂટિંગ કરજે, કાલને દાડે વસ્તી ભૂલે પણ હોને ભૂલે કે નોના બાળમાં સભાવાળો રોગ આવશે. આવું આ ગાદીએ ધોણી જાઓ, પણ તમારા પેઢીની પુનઈ હોય, તમારું કરમ ધર્મ હાચવજો. પછી સભાવાળો હજી શિયાળો ચાલે, ઉનાળો આવશે પછી ચોમાસું આવશે. પેલું નહીં પણ બીજી વખત ચોક પોણીના હિલા આવશે એટલું કઈ લખવું હોય તો કોરા પત્તે લખજો. કદાચ નરેશની માતા દીપો સધેવ તો ખમા મારી બાપા પણ ભાઈ સભાવાળું જગ જાહેર આવું બોલતી હજી જગ જાહેર બોલવું કે યાદ રહે તો રાખજો. સભાવાળું જગ જાહેર આવું બોલવું કે યાદ રહે તો રાખજો. સભાવાળું મેં બોલ્યું એ લખવું હોય તો કોરા પત્તે લખજો, ન બને તો મારા પાયા. જગતમાં કદાચ જગ જાહેર બોલનાર માતાઓ નેસું ગાતી દરવાજા બંધ કરીને રહેવું નથી. સભાવાળું જગતમાં બોલો આવું પરફેક્ટ ન બને તો કહેવાનું કદાચ હડતામ ધોણી જગતમાં આજ તો ગોમના શેમાડે ધોણી રહ્યું. સભાવાળું પારકા શેમાડે આવું બોલીને આવું આવું બનીને આવે પણ સભાના માનવીય બરોબર વેળા કેતી હોય, બરોબર પડ કેતી હોય, એમાં માતા બોલતી એવું બીજ કીધું હોય પણ એ સભાવાળો વધારે કેતી નથી. 3 મહિને સભાવાળો શંકરભાઈ ચોથી હિસાબ આલવો એ મારો રોમ જોણે, ચોથી આલવો એ મારો ભગવાન જોણે. પણ તમે ન વિચાર્યું હોય, ન ધાર્યું હોય એવું 4 ભાઈઓ ના કદાચ આ ગાદીએ ધોણવા આવી. ન ધાર્યું હોય સભાવાળું આવું તમારા ઘેર કરી આલું તો માનવાનું, ન વિચાર્યું આવું કરી આલું તો માનવાનું. સભાવાળું ઓ શંકરભાઈ આટલું બોલીને જાવ કે પ્રતિષ્ઠા હવારમાં થશે. તમને ઓય ધોણિયા આલુ ઈ તો મારો રોમ જોણે. ભલે થોડો કપ્પા આવે કે વધારે આવે એ મારો રોમ જોણે, પણ કોકને પવન જેવો કપ્પા આવશે તો ભલે એ મારો ગોગો. એ સભાના મોનવી
નગર જગત દુનિયાને હું ખબર પડશે કે ભૂવો ધોણે કે માતા ધોણે. બાપો સુધી બાપો સુધી બાપો સુધી બાપો સુધી બાપો મે ઢોલી વગાડજે વેળાએ માતા બરોબર વેળાએ સઘન ભાઈ શંકર ભાઈ પ્રજાપતિ ઓજો ધર્યો દેહાયો ઢારે નાથના મેમોનો માજીરોણો સભા વાળો બરોબર વેળા કીધી છે મેં જેવો બોલ છોડ્યો છે આવો ભાઈનો પવન ચાલુ થયો છે તરતો આ ગાદીએ નરેશની માતા ધૂણવાયા મળી 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 પણ એક દાડો જગત જોણશે દુનિયા જોણશે કે હડતાનો નરેશ ભુવાની માતા ઘણી દુર્વાળી છે એ સભાના મોનવીય નકા ગાદી હો ખબર પડશે આ ગરધણીએ ખર્ચો કર્યો એનું પરમોણ નાનું તો દુનિયાનું હું ખબર પડશે ભાઈ બોલી આવું કદાચ બનાવ્યું છે ભાઈ પણ વેળા કીધી હોય અન બરોબર હું ભણેજ ની માતા કીધી હું હા સભાવાળો 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 પછી આ રોમતીજી બેઠા બાર સભાવાળો એ તમારા નથી મળી પણ તમે હરખથી પૂજો એટલે તમારા સભાવાળો તમે સોલંકી હો સભાવાળો સોલંકી વંશના હો અને આ ભાઈ બોડા કુંભારતા એમના રોમો પીર છે સભાવાળો આવો મારો રોમ કે આવો મારો ધર્મ કે ભાઈ ધર્મ કે ધર્મ કે ધર્મ કે અને એક દાડો સભાવાળો ફરતા ફરતા કોક આવે અને પૂછે કે મારા રોમો પીર જો બેઠા હે એમના જ માણસ આવે સભાવાળો તમને કોક ન પૂછે કે સભાવાળો અમારા રોમો પીર જો બેઠા હે અમારું કોક ડોહોનું હોય ઘર હતું આવું પૂછે તો કદાચ નરેશની માતા ગાદી ધોણવા આવ્યું ખમા મારી બરોબર મારા દેવના ભગવાન કહેતા હશે વધારે બોલવું નથી પણ ઈશ્વરભાઈ જેવા મનમાં ઓળતા હોય જેવી આશા હોય મંદિરમાં હાથ જોડીને કદાચ બહાર આવે અને સભાવાળો તમારા મંદિરની પાવડી છોડીને બહાર જાઓ એના પેલું તમારું કોમ થાય આવી આ માતાને જાગૃત કરીને બેવડાય ખમા મારી જગતમાં ગમે તેવું કોમ પડ્યું હોય ગમે તેવી વાત હોય સભાવાળો એને ધકે રાખજો તમે પાછળ હેડશો તો તમારું પરંપરા હેડશે સભાવાળો તમારે એવી માતા જાગૃત કરીને હેડું કે સભાવાળો તમે બ્રહ્મોની આગળ મનશો મોગશો એવું મળશે કેમ કે તમારી કુળની માતા બ્રહ્મોની સભાવાળો તમારા વંશની દેવી શેમ કરી માતા એક નાતમાં શેમ કરી સભાવાળો સોલંકી જેટલો વંશ છે એમાં શેમ કરી પૂજાય બરોબર વેળા કીધી હોય દુઃખ પડે અને યાદ કરો સભાવાળો કોઈ દાડો તમારી માતા દુનિયા જગતમાં જશો અને તમે યાદ કરો અને દોડીને પેલી આવશે સભાવાળો અને જો તમને ભૂલવા નહીં દે એટલું હું કહી દઉં પણ સભાવાળો
હાલ જેટલો તમારો ચાર ભાઈનો હક છે એના કરતી મારો રોમ હવાયો રાખે આવા મારા માતાના આશીર્વાદ. સભાના મનવે બેઠાનું પરમોણ દિશે સભાવાળો જેણે ઉજાગરો કર્યો છે આનું પરમોણ મારો ભગવાન આલશે ભાઈ. અને આજ દિવસ સુધી ધોણી એવું કોઈને એમ નથી કહેતી કે તમે મારા કહેવાથી રમેલ કરજો, અને આજ દિવસ સુધી કોઈ કહેતી પણ નથી કે તમે રમેલ કરજો. એમનો ભાવ મારા ઉપર જાગે છે ભાવાળો કે મારે રમેલ માતાને કરવી ને અમારી કુળદેવી ને અમારો કરવો છે ભાવાળો, અને વાપરવા વાળા હોય એને છે ભાવાળો કોઈ દાડો મારા રોમે ખોટ નહીં રહેવાતી સભાવાળો. બાકી સદાભાઈ ઓપરેશન કરાવવા ઉપર જતા હતા, ડોક્ટર સભાવાળો પોત દાડા બાકી બચ્યા હતા કે મગજનું ઓપરેશન કરાવો ને મગજમાં સભાવાળો દુખાવો થાય, મગજમાં કોઈ દાડો મટશે નહીં. ઓપરેશન કરાવવાની વાત હતી સાંભળજો હિતેશભાઈ, ઓપરેશન કરાવવાની વાત હતી ભાઈ. તમે બાદુ તૈયાર કરી નાખ્યું તું, છેલ્લા એન્ડ ઉપર 3 મહિનાથી વિચારતા વિચારતા એક દાડો ખાલી વેળા લીધી ને એ દાડો ખાલી એમ બોલી કે 3 દાડા જ મારા તર તો ધોણતી નથી દાદી વગર ધોણે સભાવાળો એટલું કીધું 3 દાડા મારા, 3 દાડો તમારો ગમે તેવો મગજનો દુખાવો હોય મટી જાય તો મનવાનું. આજ દિવસ સુધી દુખવા દીધું, ઓપરેશન ઉપર લઈ જવાની વાત આવી ને આવવા દીધી. સભાવાળો ભાઈ હિતેશભાઈ પછી માસુમ ભાઈ દુનિયાના ભૂવા કર્યા હતા, જગતના ભૂવા ડેલી હું તો જગ જાહેર કેવું નથી, ડેલી તમે શોટ નાખતા ને ડેલી વાત આવતી હતી, ડેલી ડાળો નેરતો હતો. ખાલી એક દાડો એમ બોલી હતી કે તમારા કુળની માતા તમારા ભૂંકાનો ગોગો ને એક ભટિયાણીનું કરજો, દુનિયાનું ગમે તેવું દુઃખ હશે ને કદાચ સભાવાળો એને દબાઈ એલું. આજ દાડા સુધી કોઈ અગરબત્તી ફેરવી હતો કીધું સભાવાળો ને કે ભાઈ દિલ્હી વળકોણ કાઢતા હતા એરીએ બંધ કરાઈએ ને હજી ગોગો સભાવાળો એનું એવું કીધું માસુમ ભાઈ તારે એવું કીધું તમે કે અમારે ગોગાનું કરવું એવું કીધું તું મેં તો જગ જાય કે માસુમ ભાઈ જે જગ્યાએ લોડર થી હાપ કપોણો તો સભાવાળો જેજારો હશે ને હાપ કપોણો હોય અને એ જગ્યાએ સપને આવીને બે જણો એક ને નહીં તમે મુહૂર્ત લેવા આવ્યા તે દાડો એવું કીધું હતું કે એક ને નહીં બિયોન સપને આવીને કે એ જગ્યાએ મંદિર બનાવવાનું, બાકી ભૂવો કે એમ જ માનજો. અને ભૂવો ઘરથી એડ્યો તો ત્યારે કઈ એડ્યો તો માસુમભાઈ ગાડી બેઠો ત્યારે એમ કીધું હતું કે કોક તમારા ઘેર ભાઈ એમ કહેશે કે સપને અમન ગોગો આવ્યો તો તે જગ્યાએ અમન મંદિર બતાવ્યું હતું. આવું ગાડી બેઠો ત્યારે કહી દીધું તું પહેલથી પછી અહીં દોણો જ નાખ્યો તો તેઓ કે આવી રીતની માસુમભાઈ વાત પડી છે. સભાવાળો તર માસુમભાઈ એ વાત તમારી ઘેર આવીને વર્તાઈ હોય
અને એ દાડાથી તમારો ગમે તેવો વખો હોય તમારા હું તો કહું છું બાવાળો કે ધર્મનો ધંધો કરવા વાળી નથી અને બોલી એવું એ જગ્યાએ દવાખાનાનું હશે દુઃખ તો એ લોક કરીને હેડ્યું કે દુનિયા દવાખાને પાછળ ને ઉડવું પડે અને ગમે તેવું ભુવાપણીનું દુઃખ હશે કોઈ દેવની વટી છે તો એ જગ્યાએ લોક મારીને હેડ્યું છે બાવાળો એ દાડાથી બંધ કરી આવ્યું છે મળી બધા છે બાવાળો પછી સપનારું એવું કીધું હતું કે એક ને બે ના આવે તમે જે જગ્યાએ હાફ કાપ્યો એ જગ્યાએ આવશે ત્યારે તમે મંદિર પછી કર્યું સભાવાળો આટલી મહેનત કરતી હોય તર માણસ રમેલ કરવા રખી આવે કે ભાઈ માતા કોક કરે જિંદગીમાં દુઃખ નહીં થાય અને હું તો સભાવાળો ટાળા તાંત્રિક માં મોનવા વાળી નથી હું જગ જાહેર ધોણું જગ જાહેર ધોણી અણ ગોમ પરનાથ નાથ પરનાથ નું ગોમ પરનાથ નું મોનવી આવે એમની સાક્ષી દેવ બેવડાવું અને સભાવાળું કે ભાઈને કાલને દાડે શંકરભાઈ તમારા ઘેર હોય બેવડાઈ દાડી જગ જાય સોનો ધંધો કરતા આવતો નથી કોઈ દાડો ધર્મનો ધંધો કરતી નથી અને સભાવાળું સોનું સોનું ધોણીને મને બહાર નાખતા આવડતું નથી એવું હીખી જ નથી કે બેવડાવું તો જગ જાહેર દેવ બેવડાવું છે ભાવાળું અને એ બેવડાવીને હેડું ને એને ઘેર વખો આવે તો દુનિયા મારું ધણું લાજે પછી ભાઈ આ સુરેશ ને બૈહારું ઉડતા હતા ડેલી ઉડતા હા જતો હતો ને આવતો હતો નરેશ ને રમે નથી છે ભાવાળું એ દાડો ભાઈ આવ્યો બાધા લેવાને એવું બોલી હતી કે સભાવાળો આજથી પડવાનો બંધ આજથી તારે હા જવાનો બંધ થઈ જાય તો મનવાનું બાકી સભાવાળો ભુવામ કોઈ માસમ ભાઈ તમે રાત દાડો ગાડી લઈને સુરેશન તમે ઉડ્યા સભાવાળો આજ દાડાઓથી બાધાનું કીધું છે અને સભાવાળો કેટલું સુધાર્યું છે એ મારો ભગવાન જોણે આજ દાડાઓથી કોઈ દાડા પડવા દીધો હોય તો કેજો તારા પાછળ ઉડી કે નરેશ ભુવાભાઈ કોઈ ઘેર જોરાવા તર જગત પાછળ ઉડી જાય કે સભાવાળો નરેશભાઈ કોક માથા જોરાવરે સભાવાળો બોલે આવું ભણાઈ લે આવું ભણાઈ લે આવું બધી 3-4 નું કીધું આ જગ્યાએ કેટલો બાધા લે છે ને કેટલો નું દુઃખ જિંદગી મેં નતો પડતો એ મટાડી આવ્યું સભાના માનવીય સભાવાળું બાકી આ ભાઈ છે તો નતા માનતા પહેલા દાડે તો એમ કહેતા હતા કે ભુવન તો નમો ના અમે તો આ ધૂણવા વાળાનું તમે કીધું કે આ તો ભાઈ તમે ધૂણે બસ વિડીયો ઉતરે બરોબર તર સભાવાળો 5 થી 6 દાડા થયા તમે પાછા પૂછવા હાકી જગ્યાએ આવી ગયા અચ્છું મળી સભાવાળો મંત્રી બધા 5-6 દાડા થયા ભાઈ પાછા પૂછવા આયા સભાવાળો 5-6 દાડા થયા હાકીન જગ્યાએ આયા પૂછવા ત્યારે આવું કીધું હતું કે પહેલો જ તમને ખાલી માળા લઈને જ ઉભો બેઠો હતો તારે કોઈ દાડો ગાદી ઉપર ધોણીને નહીં કીધું કોઈ નહીં ત્યારે તમને પહેલો જેમ કીધું હતું કે કોઈ પૂર્વજ અને કોઈ ખેતલાની ઓટી નીકળશે બીજું નહીં બાકી સભાવાળો તમે જાતા ન મળવાનું કારણ હોય ન મળતું હોય ને માણસને દુઃખ કેવાથી ન મળતું હોય તન ન મને આ ભાઈ જાતા એટલે ભુવાના અમુક કહેતા કે બાયો હોય અમુક કહેતા બીજું કહેતા એટલે રાગ ના આવતો ભાઈ માનતા ન પણ એ દાડો એમ બોલ્યો છે કે ભાઈ આજથી સભાવાળો દુઃખ મટાડી આલો તો ભાઈ દુઃખ મટી આજ દાડા સુધી કોઈ થવા દીધું હોય તો કેજે કદાચ આ ભૂવો ધોણાય છે સભાવાળો જાહેર કેજો કદાચ ઉઠીને આડી
ભાઈ મંત્રી કદાચ સભાવાળો બોલો આવું બનતું હોય તરત માનવી પાછળ દોરાય અને હું તો કહું કે સભાવાળો ઓ બોલો ન બને તો પાછા આવવાનું કે નથી બન્યું પણ સભાવાળો આવો હિસાબ રાખો કે મારી ગોદરાની ગાય અને કોઈ ગરીબ મળતું હોય એને ડૂબવા નથી દેતી એરા ગાદી એટલું જોરથી બોલી રહ્યું બાકી સભાવાળો એવો દુઃખ મટાડવું હોય તો સભાવાળો ભૂલ એમ ન મળતું હોય આવા દુઃખ મટાડીને અડવું પણ મંત્રી ભાઈ તમે કીધું કે કેજો એટલે જૂઠા પાડવામાં તો ઘણા આટલા મથી જાય એક જીવણા ભાઈ કરવાઈ તો દીધો ભાઈ હિતેશભાઈ પરેશભાઈ પેલો ભાઈ ગરવાઈ દીધો ને ડાયરેક્ટ મહેસાણા થી આવ્યો તો ખાલી અમે બોધી થી એમ કીધું હતું કે કાલને દાડે તારે હળિયા ના ગળે આપણે અચ્ચુવાડી સભાવાળો ઉભો નતો રહ્યો અને પરેશભાઈ બીજે કે ત્રીજે દાડે જેનો મોહિત આપતો રહ્યો નગર તો આ તો ગોમના ગોદરે ધૂણો અમેરિકા સુધી બાધા દીધી અમેરિકા મારા દીવા થાય અમેરિકામાં દીવા થાય પૂછવું હોય તો અમેરિકાથી મારા મંદિરે આયેલા જનતા આયોજન નવરાત્રીની હાતમ હતી હાતમના દાડે અમેરિકાથી છે કે ભાઈ દર્શન કરવા આવ્યા તેઓ લઈ સપનામ જઈ નંબર દીધો નંબર દીને મારા ભુવન વાત કરી ભાઈ અને પછી ભાઈ દર્શન કરવા આવ્યા અમેરિકાથી એટલા સુધી આવું તો ભાડું કેટલું થાય વચ્ચે મંદિર તો ઘણા આવે કેમ હડતાલ વતાડ્યું અમેરિકાથી સભાવાળો બાકી હડતારો કેટલું નવ અંદર કરી નાખ્યું પટેલા એ તો હવે તમને ખાલી 12 મહિના હડતામ વળ્યું એટલે તમને ખબર હે બાકી 12 કેટલું કરી નાખ્યું એ તો ખાલી તમે હેડતો કોક તમને પૂછી લે કે નરેશ ભાઈ કોણ હે તમારા હડતામ આવું જગતમાં કરીને બતાવી દીધું હોય સભાવાળો અને હડતાનું નામ કેટલું ઓછું લાવ્યું હોય બાકી અમારા શોખ નથી કેમ કે મારી પેઢીની પુનાઈ જેના ઘરે સભાવાળો દુઃખના દાડા હોય વખો મટાડવો અને એના ઘેર ધર્મની ધજા બોધ આવી સભાવાળો હેર તો લગાડવા હાથ દાડા સુધી ધૂણી નથી કે એનો વખો મટી જાય સભાવાળો એના ઘેર પહોંચ પછી મુનખ આવી અને સભાવાળો એના ઘેર આવે અને એના પાછળ દેવના નામે વપરાય હાલી ગણ તો કથા ગણો કે દેવના નામે તમે જે ગણો એ છે બાકી સભાવાળો વધારે પડતો બોલતો આવડતું નથી પણ સભાવાળો જગત કે કેવા દેજો દુનિયા કે કેવા દેજો ભાઈ કીધેલ કેતે નથી ગાવેલ ગાવતી નથી ને ધોણેલો ધોણતો આવતો નથી કેમ કે મેઘરા ભુવાના નોમાં હડતામો રાવ રચાય સભાવાળો દુનિયામાં મારા શોધલ્યા જેને જેને કદાચ મને મોની હોય પેલો તો જગત જોણતું હતું જમાત ઉતરી હતી સભાવાળો જમાતમાં એક ખાલી અખાડાના બાવે મારા ઉપર હાથ વાળ્યો તો મોકેળ વાળી હતી હાલે રાજપુરામ બેઠી પટેલા એની એ સધી સભાવાળો જે દાડો મારા ભવ ઉપર ખાલી મોકેળ વાળી હતી કે કેવી માતા હે અને એવું બોલી હતી કે ધોળી હમણીનો વેર લઈને રાજપુરા ઉધી ઈશાની બનાયેલી પાર ન થવા દો હાલે સભાવાળો જે તમે મોનતા હો પટેલા ગરુ હોય કે તેઓ કોઈ પણ તમારે મોનતા હો તે જગ્યાએ મારું સધીનું નામ
શંકરભાઈ દુઃખ મટાડ્યા વગર બોલતી નથી. અને શંકરભાઈ તમે વિશ્વાસથી તમને લઈને આવ્યા હતા પેલા જાડી વાળા કેટલી ઓટી હતી મારો ભગવાન જોણે. ડોક્ટર ભાઈ જતો અફાટી બતાવતા પથરી બતાવતા ત્યારે એમ બોલી દે છે ભાવાળો આજથી વખો લોક કરી આલું તો માનવાનો. છેલ્લા એન્ડ ઉપર આવ્યા હતા. એન્ડ ઉપર જ આવ્યા હતા છગનભાઈ. બાકી દુનિયા બાધા લીધા કોઈ બાકી રાખ્યું નતું. ઉડિયામ કોઈ બાકી નતું રાખ્યું. છેલ્લા એન્ડ ઉપર એ જગ્યાએ આવ્યા હતા ને એમ બોલી હતી કે આજથી લોક કરો વખો તો માનવાનો. બાકી ભૂવથી કંટાળી જાય. વખો મટાડ્યો કે નહીં મટાડ્યો? મને ભાના મોનવ્ય કાલને દાડે તમારી કુળદેવી ચડિયાથી લાયેલું સભાવાળો જે જગ્યાએ બેઠી હતી એ જગ્યાથી લઈ આવી. તમારી કુળદેવી જે જગ્યાથી તમારે આયેલા એ જગ્યાથી કુળદેવી લઈ આવી. સભાવાળો જે જગ્યાએ તમે આયા એ જગ્યાથી કુળદેવી લાવી આલું. તમારે ગમે તેવી વાત હશે એના પર પૂરી પડાઈ આલું. સભાવાળો ગમે તેવો ઓળખો હશે પૂરો પડાઈ આલું. ચાર ભાઈના વિસ્તારમાં સભાવાળો 4 ને 3 ના ટાઈમે 3-4 ના ટાઈમે પોત દિવસમાં સભાવાળો તમારી આ કુળદેવી બે બ્રહ્મણી શેમ કરી માતા આવે જગાડવા તો મનમાં. સભાવાળો જગાડી સપનાની પણ વાત કરીને એડું કે સપનું કેવું હાલે એ મારો રોમ જોણે. પણ સભાવાળો કોઈક જગ્યાએ ફૂલ બતાડે ને કોઈક જગ્યાએ તમને ધનના ઢગલા બતાડે અને કોઈક જગ્યાએ નોણા બતાડે તો મનવાનું કે કદાચ નરેશની માતા આવી હતી દીપો માતા બોલતી હતી મારા કાળ ભેરવના ભગવાન બરોબર ભગવાન ખમાવાણી 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 ખમાવાણી. મારા દીપોના બરોબર ભગવાન કહેતા હોય, મારા સદેના બરોબર હું કહેતા હોય. સભાવાળો ભાઈ જયંતિભાઈ કેટલા દિવસ દુઆ કરાઈ હતી? પગ મળતો હેડીને આયા હતા. હેડીને કેવી રીતના આયા હતા એ તમે જાણો. નેઠાનેઠ મંદિરે આયા હતા. સભાવાળો તણાતા છે મંદિરે આયા. એ દાડે એવું બોલી કાળી 14 ના દાડે ધુણેંગનો દીપો એવું બોલી કે જયંતિભાઈ તમે દવા કરાયો તો કોઈ બાકી રાખ્યું નથી. દવા કરાયા કોઈ બાકી નથી રાખ્યું. તમારા પગની દવા કરાયા કોઈ બાકી રાખ્યું નતું. હેડી હગવાની હિંમત નથી. એ દાડો ધોણીને એમ કીધું કે 15 મિનિટ મારી અને તમને હેડતા મેળવું તો મનવાનું. બાકી એ દાડે તમે દવા કરાવી ના. એ દાડે તમારો પગ રિપેરિંગ કરી આલ્યો તો કે નતો આલ્યો? તરનો તર મટાડી આલ્યો તો સભાવાળો. પછી ભાઈ કીધું કે હું કોઈ પીવા દઉં નહીં અને જગ જાહેર હોલ પીવું હાલે ભડાકો કરીને પીવું. મારા દીપોના ભગવાન મારા કાળ ભગવાન ભાઈ ઓલ લેવા જઈ કીધું કે સભાવાળો ઓલ લઈને હાલ ના જવા દો. તો જયંતિ કીધું કે પોલીસ વાળા બાધા માતા દે ને તો કે મોન. સભાવાળો આ ઓલ લઈ
અને ઘરે આયા છે ભાવાળો કાલને દાડે પોલીસ વાળો 5 દિવસ ફોન કરાયા હતા બાધા દેવરાઈ છે ભાવાળો હોય છે ભાવાળો એનો ઘરનો વખો હતો એ મટાડ્યો હતો કેમ કે આણે એવું કહીને આયા હતા કે માતા અને કાળો ભૈરવ જો જગતમાં પૂજાતો હોય તો અણને બાધા દે તો હું તને માનું કે આ જગ્યાએ તું બેઠો પાછળ પાછળ જપાવાળો પોલીસ વાળો બાધા લેવા એ જગ્યાએ આવ્યો તો આવી વાત હતી આ મનમાં કઈ ના યાર એલા ભાઈ તો અમે તો નક્કી ને પોલીસ ની તો કીર્તન બાધા લાવી અમારે અને હાલે છે ભાવાળો કોઈને પીવા દીધા નથી હાલે ભડાકો કરો ને એમાંથી એચકી સુંગત નેરેપી તો દુનિયા મારું પીવું લાગે ખમા 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 આ કઈ ના યાર બાધા લાગતી છે ભાવાળો વેણા ઘેર બાકી હાજર ની પોલીસ હોલ લઈને જવું હોય તો અને તમે પોલીસ વાળાના એરિયા હોલ પકડાયા તમે બાધા લેવા આવ્યા પોલીસ વાળાના હાથમાં દઈને આવ્યા કે તું હાથમાં કર તારું અમે કોમ કરશો પાછા મને 1-1.5 કલાક કરીને છે પાછા આવીને પછી લઈને આવ્યા પણ એ ડાકુ નતા ડાકુ તો મારો ડ્રોન હશે બાકી આ લેવા એડ્યા ત્યારે એમ કહેતા હતા કે પોલીસ તો અડે તો બંદોબસ્ત એમ છૂટ નહીં અડે છે હવે કોઈ લેવા ન જાય કે તર સભાવાળો મારે ભૂએ એમ કીધું કે જાઓ વીરના ભરોસે જાઓ તમને કોઈ રોડે તમારું લેર હો તો કેવાનું તમારે તળાવ જ નથી અને સભાવાળો 5 દિવસમાં છે તો ભાઈ તર બાધા લીધી હતી કદાચ કઈને મારે મોટો થવું નથી કેટલું પડે ઈ તો ઓજોણું બસ કપૂર ઢોલી ઘેર મારા જેવી જબરી સહુ માતા બેઠી છે ગમણા મઠના મંદિર છે સાચું હોય તો જવાબ આલજે કદાચ વેળાએ નરેશની માતા ધોવાયા હવાયા 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 મને મોમાળની બે ભાઈઓની માતા છે તો કપૂર ઢોલી તમારા ઢોલે રણકાર જહુ માતા બોલાવતી છે તમે કોઈ દાડો વાત કરી નથી પણ એટલે કહેવાય ખમા થશે એટલું કહેવાય કેમ કે તમારા માતા કો બે બોલ કેજી પરેશભાઈ એટલે કપૂરનો નમણો વાળીને જગુનું કીધું બસે ભાવાળું ભાઈ એક દાડો સમો જાગશે ટાઈમ જાગશે સભાના મોનમિયા મંદરે માશો ગોમના મેમોનો એક દાડો સમોસો ઘડી આગમ બોલનાર માતા શું ભાઈ બરોબર હોભળજો
હજી તમે વાતો કરી નથી પણ જગતમાં માતા ધોળવા આવ્યું તો આમાં કાળીના મઢે એક દાડો સભાવાળો કોકણા મન જાગશે આખા ગોમના હેતે હરખતે એક દાડો ઢોલ વાગશે આવો વેળાએ ધોળવા આવ્યું નવરાત્રી આવે છે ભાવાળો આ નવરાત્રી આવે છે ભાવાળો ગોમના ટોળાની કાળકા કીધી છે મારા ભગવાન કહેતા હશે ગોમની જે પ્રજા છે એમને આ માકાળી ખમા કીધી છે કોકના વિચાર છે કે આપણે માકાળીનો પ્રસંગ આદરા છે મારો રોમ કરશે મંત્રી વિચારે પૂરા પડશે કે સભાવાળો આટલા ઉદ્દેશથી વાત ગોતવો નથી પણ મારો રોમ આવું કે આપણે મહાકાળીનું આ શિવનું પૂરું થાય ગૌશાળા જાય ગૌશાળા પછી સભાવાળો આરસ પથ્થરના મંદિર સુધી આત્મા મંત્રી કહેતો હોય તો નરેશની બાપા સુની બાપા હારું તારી જડીએ હારું મંત્રી આવો આત્મા કીધો હશે ગૌશાળાની એવી વાત પડી કે આપણો જે ગૌશાળા વિશે કેસ મારેલો ગૌશાળાની વાત પૂરી થાય તો પછી માકાળી માતાના મંદિરની વાત તમારો આત્મા કેનું જગ જાહેર કહું મંત્રીના આત્મા જોડે બાકી ગોમ નથી જોડતું મારો ભૂ નથી જોડતું અને ગોમમાં કોઈ નથી જાણતો મંત્રી તમારો આત્મા કે વાત હાજી ગઈ ખોટી કે ભાઈ આવતા નોરતા આવ્યા નોરતા છે ભાવાળો ચેતરેડ છે અને આવું મહિનાના નોરતા આવશે ને કોકને છે ભાવાળો ભલે સન્મુખ દેખાય ગયા કોકને આકાલો ભેળે ધોણવા આવે ગરબામાં તો માનવાનું કે છે ભાવાળો તમારી મહાકાળી મળીને ગાદી હતું સભાવાળો પણ વેળાએ વધારે તો કીધી નથી પણ સભાના મોનવીય જે કહેવાનું હોય એટલું કહું કેમ કે તમારો આત્મામાં જે પડ્યું હતું એ કીધું મેં તો અને માસુમભાઈ એક દાડો ગાય એક જતી હતી બીજી બેતી હતી આવી વાત હતી એ દાડો જે દાડો નાગજી ભાઈ પૂછ્યું ને એવું બોલી હતી કે ખાલી હળુમાનું શંકરનું નાખજો મારો ભગવાન કરશે અને બેથી ગાય બધી બસાવી આલી એક પણ સભાવાળો એ દાડો શોટ નખાઈ હતી એ દાડો થી ખંડિત વાત તો મેં તો કીધું હતું મેં તો પૂછ્યું હતું ને કીધું હતું મેં તો એક ગાય પણ ખંડિત થવા દીધી હતી હું બોલી હતી સભાવાળો મારા ઉપર વિશ્વાસ હતો એમ કીધું હતું કે માતા ગાય મરી જાય તું જે ગાયો કે પણ ગાયમાં ખંડિત થાય એનું કોક કરજે ત્યારે એવું કીધું હતું કે હનુમાનની શંકરની શોટ નાખવું તમારે બધી ગાય બે વણન થવાની છે ભાવ આવી વાત હતી એક નથી ખંડિત થવા દીધી ભલે તમે વાત રી હોય કે ન રી હોય એ તમે જોણો હવે એ શંકર હનુમાન જોડે માં તો કીધા હતી કેમ કે ભાવાળો હિતેશભાઈ આજ દિવસ સુધી માસુમભાઈ જે જગ્યાએ રમેલ કરાઈ છે જે જગ્યાએ બોલ્યું આજ દાડા સુધી આ ગૌશાળામાં સભાવાળું કતરું દીધું એ તો મારે ગાવું નથી હરેક રમેલની રકમ મારી આવતી છે હું તો જગ જાહેર કહું કે તમે પૈસા તો આજ હે ને કાલ નથી
નોટ એ ભાઈ નોટનો કોઈ રંગ કોઈ દાડો રંગ રાખતા નહીં. તમારી પેઢીની પુનઃ હાચવજો. કેમ કે રૂપિયા પૈસા વાળા હતા એ જતા જાય. પણ શંકરભાઈ મારો ભૂવો તમારે ગાવાનો રૂપિયો નથી મોકતો. 21 કિલા ગાયો ને ગોળ, 21 કિલા કબૂતરા દોણા ભલે દોણા તો એક બોરી દો તો હારું હોય મારા હારું તો. અને સભાવાળો આ દેવડાવોનું 21 કિલા ગાયો ને ગોળ અને 21 કિલા કબૂતરા દોણા આવજો સભાવાળો. બાકી તમે પાસે આટલો મોટો પ્રસંગ કરાવ્યો છે સભાવાળો. સવારે 12 વાગ્યા સુધી તમારો પ્રસંગ એ ડળું એમાં તમે પાસે રૂપિયો મોગવા આવું તો કીધું કે એટલા રૂપિયા નરેશભાઈ મોગ્યા હતા માતા. તમારા હરખને હરખે પાછી ધૂણવા આવું ભાઈ. હું તો ભાવને મૂક્યું ભાઈ. ગમે તેવી વાત હોય છે ભાવાળો પાસે ધૂણવા આવું હાલતા હું કોઈને ઊભો નથી કર્યું અને કોઈને કીધું નથી કે આ વાત છે કે આ છે ભાવાળો કોઈનું દુખી હોય ને સામેથી ન ભાગી નેડું તો દુનિયા મારું નામ સદય દીપો ન કેવું. કદાચ જગતમાં નરેશની માતાઓ છે ભાવાળો છે ભાવાળી કોઈને એવું કહેવા દીધું હોય તો કીધું જે આવતા હતા એ જોણે. શંકરભાઈ પૂછવા આવે એનો પેલો ચોખ્ખો ના પાડો કે તમે કહેશો તો હું તમને બે એક બોલીને કહું, તમારે નહીં કહેવાનું, હું તમને કહું. તમે પૂછવા આવે છે ભવાળો મને તો તમારે પૂછવાનો મતલબ નથી. તમારું હોબળી હું ગાવું તો તમારે પૂછવાનો મતલબ નથી છે ભવાળો. પણ હું તમને દિવસ આલું તમને બોલું તમારા જે પ્રૂફ હોય એ આલું કે તમે આ વાતમાં એવી રીતનું પૂછવા આવ્યા તો માનવાનું. બાકી તો સભાવાળું ધૂણવાનો મતલબ જ નથી. સભાવાળું ધૂણી નેડું સભાવાળો કેટલી વાત પડી કેવી રીતની પડી એ વાત પૂરી પડાઈ નેડું તો માનવાનું સભાવાળું. નકર તો જગત દુનિયાને ખબર પડશે ભાઈ. પણ કોઈક જગ્યાએ કાલ જોટ લાવો સભાવાળો પ્રતિષ્ઠા કરો. ભલે ગાય આડી નેરે કે ઉભી ને એવું કેવું નથી. અને બે કુવાસી હોય ચોક મળે તો બરોબર ગાદી ધોળવાય. કદાચ એવું બોલીશું કે તમને જોક ગાય ન કુવાસી મળશે બરોબર હજમજો. ભલે પ્રતિષ્ઠાના ટાઈમે ઓટો મારવા આવું કે અંતરણ દાડે શંકરભાઈ તમારા ઘેર પેલી શિકોતર હાથની કરીને ભાગ તો મોનવાનું કે સધે દીપો પેલી શિકોતર ન મળી ના ગાદીએ માતા